ઓલા દેવી પૂજક ઓલા પોપટ લઈ અને પછી છે ને પાંજરું લઈને સકલા બધાની ભાઈની ચીઠીઓ ખેંચાવતો હતો. રવિવારી હતી ને એમાં એટલે બધા 10 રૂપિયા નાખે ને હા ભાઈની ચીઠીઓ ખેંચાવતા કે મારા ભાગમાં શું છે. હવે અંદર સકલા બિચારે ખબર નહીં અમારે કેટલા વર્ષ આમાં હલવાનું. એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચાની તલબ. ચા પીવા ગયો પણ ઓલા સકલા નો દરવાજો ખુલ્લો રહી ગયો. તે સકલા નીકળી ગયા બારા. બારા નીકળી ગયા ને એટલે સકલા આગળ ગયા પછી વિચાર કર્યું કે આ બધા આપણી પાસે ભાગની ચીઠીઓ ખેંચાવતા હતા, આપણા ભાગની તો ચીઠી ખેંચાવી નહીં. નમસ્કાર મિત્રો, આવી ગયા છે એક નવો ઓડિયો લઈને. આજ છે બીજો દિવસ ને આપણે ત્રીજો દિવસ અને આપણે લઈને આવી ગયા છે એક નવો મનસુખભાઈનો ઓડિયો. આ 1 વર્ષ જૂનો ઓડિયો છે. એક દોઢ વર્ષ જેવું થયું છે. કેટલું થવાનો સમય એ જોવા દે. પહેલા 1 વર્ષ જૂનો વિડીયો છે. તો હજી સુધી ચેનલને છે ને આમ સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. આપણે ટાઇટલ વાંચીને મનસુખભાઈનો ઓડિયો સ્ટાર્ટ કરવી. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ટીંબી ગામના મધુબેને ઉગારામ દાદા અને સંતો વિશે જોરદાર ડિબેટ કરી. તો આ વિડીયો છે ને ડિબેટનો થવાનો છે. તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. હાલો આપણે ઓડિયો સ્ટાર્ટ કરીએ. શું કરવાનો? હાલો હાલો, જય ગુરુદેવ ભગવાન. જય ગુરુદેવ, જય ગુરુદેવ. કેમ છે? સારું છે ને ભાઈ? હા, આપણે કોણ બોલો? મધુબેન બોલો. હે? મધુબેન બોલો. મધુબેન ક્યાં ગામથી? આ ગારિયાધાર પાસે ટીંબાથી. ટીંબાથી. મધુબેન કઈ સમાજમાંથી? પટેલમાંથી. લેવા પટેલ. હા હા, બોલો ને મધુબેન. અમર તો ભગવાન તમને ભાવથી મળવા માટે જ કર્યો છે. કાંઈ વાંધો નહીં. હું છે તબિયત પાણી મજામાં? સંગ વિશે તમારી જેવાની બહુ જરૂર છે ભગવાન આ દુનિયામાં એમ. હા, આપણે કઈ સંપ્રદાયમાંથી છો? ઉગમ ફોજમાંથી. ઉગમ ફોજમાંથી. આજે લાભુ દાદામાં ભગવાન. હા, બધું એક વખત મહેમાન થાવ અમારા ભગવાન. હા, એ બી આવશો. હાલો હે આવી કેમ કે હું આવો ભગવાન. લાભ આપો મને એક દિવસ. હાલો. હા, તો શું હું ઉગમ ફોજમાંથી જ છું. તમને કોણ મળ્યું ભગવાન? અમે હું ભલા બાપાના શિષ્ય કાળીદાસ બાપુ એમનો શિષ્ય. અમને લાભુ દાદા મળ્યા ભગવાન. હા, એ આપણે એક જ બાપના સંતાન થયું. હા, એટલે તમારું આ જોતા જેમ થતું તો કોઈ સિંહના સંતાન છે ભગવાન એમ. હા, નકર એટલું બધું સામનો કરવો એ કઈ બહુ અઘરું છે એમ. પણ એ તો મારો નાશેમાં પ્રગટ હોય તો જ આ થાય, નકર ન થાય આ કાર્ય. હા. વાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ. હા, તો જ આ કાર્ય કરી, નકર આ સમાજની સામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ. એક વખત મહેમાન થાવ મારા ભાવથી મળવા માટે તમને ફોન કર્યો. તમારા વિડીયા રોજ જોતી હો. આ કામ હતો બેન, આવું એટલે રીંગ કરી તો ચોક્કસ આવશો. હા, આવી એ બાજુમાં તમને સત્સંગ માટે જ છે ભગવાન. આપણે ઈ બાઠા તો મળવું છે ને. હા, કાંઈ વાંધો નહીં. આપણે તો બેન હવે અમારે તો રોજ આ ભજન સત્સંગ ને રોજ આનંદ મંગલ કરવાનો. પણ તોય ભાઈ આ દેવગતિ વાળા માતાજી વાળા પથ્થર પૂજવા વાળા બાપા બા આટી બોલે. સાચી વાત છે. એમાં ભગવાન તેની સામનો કરો છો એ તો મારા નાશની માટે અઢળક કૃપા હોય તો જ કાર્ય થાય, નકર થાય જ નહીં. હા, એના હોય ને ઉગારામના ચારે હાથ. વિચાર સમજણ એમાં થોડી ફેરફાર આવે. ક્યાં કરવું? મને બહુ ગમે ભગવાન વિડીયા તમારા. હું જોતી બહુ. અને તમે કટારીનો સત્સંગ કર્યો ને એ તો બહુ જ ગેમો. મેં કીધી એક વખત આવે ભગવાન મારા મહેમાન થાય તો આનંદ કરી એમ. કયો કઈ કટારી? આ મૂળદાસ ની કટારી તમે એક સત્સંગ કર્યો હતો ને એક દાદા હારે. હા, એક દાદા હારે જો ને તમે સત્સંગ કર્યો હતો એક વખત. એ વિડીયો મેં જોયો ને. જ માતા ટીમી બેન હવે આ બધું વાગોળતા હોય, સંતોના ઘરની વાતો કરતા હોય. સંતોના વાત કરવી કે આ કઈ બહુ અઘરું છે ભગવાન. હતો પણ એ તો તમે આમાં તો કહું છું દાદાના પ્રગટ હોય ઉગારામ તો જ થાય, નકર ન થાય. હા, એટલે એવાની જરૂર છે મળવા. પણ એવા અંદરથી મન ગોતતું હોય ભગવાન તમારી વિરલાવને. હા, તો વાણી છે બાપુ. વાણી સમજણ, વાણી, વર્તન એ બહુ કઠણ છે, દોર્યું છે. કેમ કે વાતું છે એ વાતું છે, પણ હવે સમજણ ના ઘરે જાય તો સારું છે. સાચી વાત છે.
કેમ કે સંતો બિચારા બરાડા પાડી પાડીને મરી ગયા પણ આવડા સુધર્યા નહીં હા સાચી વાત છે કે નરમાંથી નારાયણ હો જાય એસી કરી લે કમાય સાચી વાત છે ભગવાન આ નરમાંથી કે નારાયણ બની જાય તો સંતો કે એસી કરી લે કમાય એવી કમાઈ કરી લે ને કે નરમાંથી નારાયણ બની જાય સાચી વાત છે ભગવાન પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવવું પડે એને એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય નગર બનાય ન બનાય મંથન હા કરવું પડે ઈયળમાંથી ભજન ભમરી બને મનુષ્યને બનતા હું વાર સાચી વાત છે પણ ચિત્તમાં તટકી લાગ્યા વિના બાપુ કીરી જે મારો કીર્તા વાત છે ભગવાન એટલે આમાં ચિત્તમાં જો સટકી લાગે નહીં તો બાપા એમ કીર્તાર રાજી થાય નહીં એમના ભમરીયું પણ બનાય નહીં તો ભમરી બનવું હોય તો બાપા એના જગતના ઘૂસતા ખાવા પડે તઈ ભમરીયું થવાય નકર થવાય નહીં સાચી વાત છે કેમ તો મેવાડની મહારાણી હતી એની સંતની જો ચટકી લાગી ગઈ તો એને ઝેરના કટોરા પીવા પડ્યા હોય ઝેરના કટોરા થી કઈ બોલે મોનોકોટના ગેંડોસરના મોકલા નહોતા પણ જેને શબ્દરૂપી કટોરા ભરી ભરીને પી દીધા સાચી વાત છે હા કેમ તો મેવાડની મહારાણી રોહિદાસ ની જયારે સેલકી થઈ ત્યારે આ જગત એની માથે પાટાને લીટા પાડ્યા હા કે અમે એક તો રાજના દરબારો અમારે કોઈ દી હવે અમારી બાજુ મહારાણીયું ઓજલું કહેવાય કોઈ દી બારીયું નીકળે નહીં ને આ તંબુરો લઈને મંડી ભજન ગાવા અમારા રાજ અમારા કુટુંબમાં નહોતું અમારા ખાનદાનમાં નહોતું અમારી હાથ પેઢીએ નહોતું એવું એને કરી મૂક્યું આવડા તમારે સાચી વાત છે ભગવાન હા આને એને ભજન ઉપાડ્યું બાપા કે મારે મંદિરો છે સિતાર હવે તો મારે છે રોહિદાસ મારો નાથ હા હા હવે રોહિદાસ ના ચરણમાં મીરા બોલી તો આવડા ભજનિયા ગાવા વાળા જાતિ ભેદભાવ ને હિસાબે ગિરધર ચરણે મીરા બોલી અરે બાપા ગિરધર ચરણે નથી બોલી ઈ રોહિદાસ ચરણે મીરા બોલી હા રોહિદાસ ને ગિરધર કીધા થાય એને નહીં ગિરધર છે ને ઈ કુદરતી ભગવાન ને કીધો તો એટલે ઈ સ્વરૂપને માના ભગવાન કુખેથી માન્યું? જન્મ ઈ ગિરધર નહીં હા, હા એને કીધું કે મને હવે ગિરધર મળી ગયો છે હવે મારે જરૂર નથી પણ રોહિદાસ ના ચરણે બોલી હા રોહિદાસ ગુરુના ચરણે હા પણ રોહિદાસ બાપા જાતિના ટમાર હતા અને આ મેવાડની મહારાણી હતી એટલે ઓલે કીધું કે બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કહું ચા પીવામાંથી શેટા બેહાડે છે દાઢીઓ કરવામાંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો 600 વર્ષ પહેલા મેવાડની મહારાણી એની શિષ્ય બની સાચી વાત છે ભગવાન તો ઈ વખતમાં તો બાપા હજી આજથી 50 વર્ષ પહેલા દનિયા દૂધ લેવા જતા જેઠા પૈસા મૂકીને છાંટ નાખીને રૂપિયા લેતા હતા હા હાજી એવું જ તો હતું 600 વર્ષ પહેલા પેલા. બનાવ કેવો હોય છે તેથી એની શિષ્ય થઈ હા સાચી વાત છે હા પણ જેને જેને સંતના હાથોડા લાગી ગયા ને એના વણાટ થઈ ગયા બાપા સાચી વાત છે હા ભગવાન તે વાણી અમારી ફીર ગઈ વહી તન વહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ હા હા બાપા હા સંતના હાથોડા લાગી ગયા બાપા એના વણાટ થઈ જાય એમાં એની વાણી વર્તન ફરી જાય પણ હવે આવડા બિચારા શું છે બારા નીકળ્યા પણ પાછા અંદર કરી ગયા હા સાચી વાત છે ઓલા દેવી પૂજક ઓલા પોપટ લઈ અને પછી છે ને પાંજરું લઈને થેકલા બધાની ભાઈની ચીઠીઓ ખેંચાવતો હતો રવિવારી હતી ને એમાં હા સાચી એટલે વાત બધા 10 રૂપિયા નાખે ને હા ભાઈની ચીઠીઓ ખેંચાવતા કે હા મારા ભાગમાં હું છે હવે અંદર સૈકલાન બિચારે ખબર નહીં અમારે કેટલા વર્ષ આમાં હલવાવાનું સાચી વાત છે એમાં ઓલા દેવી પૂજક ને લાગી ચાની તલબ ચા પીવા ગયો પણ ઓલા સૈકલા નો દરવાજો ખુલ્લો રહી ગયો હા તે સૈકલા નીકળી ગયા બારા હા નીકળી જાય ને બારા બારા નીકળી ગયા ને એટલે સૈકલા આગળ ગયા પછી વિચાર કર્યું કે આ બધા આપણી પાસે ભાગની ચીઠીઓ ખેંચાવતા હતા આપણે આપણા ભાગની તો ચીઠી ખેંચાવી નહીં તે ગયા પાછા તે ચીઠી ખેંચવા ગયા તો ઓલા દેવી પૂજક આવી ગયા પાછું પાંજરું બંધ કરી દીધું તો નીકળી ગયા તો પાછા કરી ગયા હા સાચી વાત એમ બાપા આ અંધશ્રદ્ધામાંથી આ ભ્રમમાંથી આ વિચારથી જે માણસ બહાર નીકળી જાય પણ પાછા ચીઠીઓ ખેંચાવા જાય ને તો પાછા પાંજરામ કરી જાય અચ્છા હા ગાળિયામાં ગળામાં પાછો પહેરી લેશે હા એટલે આ સંતની જે કાંઈ પરંપરામાંથી જેમાં સમજણ આવે એટલે એને જીવન બાપાએ કીધું કે એવા દોરંગે ભેગા ન બેહી એમાં પછી પોતાની જાય હા હા વાહ આ ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં તેલકા ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય જીવન કે બાપા એવા દોરંગે ભેગા ન બેહી એમાં પછી પોતાની જાય હા સાચી વાત ભગવાન કેમ કે દોરંગા માણા ભેગા બેહો તો બાપા ઈ ઘડીક થાય તો કાકીડાની કોઈને કલર બદલ્યા કરે પણ એને કાંઈ આ જેઠ મહિનાનો કલર હોય ઈ એને ખબર ન હોય સાચી વાત છે એટલે આ બધા કાકીડા કહેવાય ઘડીક થાય તો વાહ કડતાલું વગાડતા હોય ઘડીક થાય રામધૂનમાં બેઠા હોય ઘડીક થાય વાહ બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય હા તો પછી એને આ કાંઈ કરવા પણ રહેતું નથી 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 એમ. કે તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં સમાધિ ઢળે જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે સાચી વાત છે ભગવાન તરવેણીના તીરની ઉપર પ્રેમ સાહેબ મહાત્મા કે જે તરવેણીના તીરની ઉપર જેને શૂન્યમાં જેની સમાધિ ઢળે એ બાપુ હા. જેને ગુરુના ચરણ કર્યા હોય તો પછી એને જમરા જાય એને શું કરે શું કરે હા સાચી વાત ભગવાન હા
પાંચ તત્વનું બનાવ્યું આ પિંજરું, એમાં અણઘણ બેઠો અવાજ કરે. હા હા પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વનું બનાવ્યું આ પિંજરું, એની અંદર બેઠો અણઘણ અવાજ કરે. આ કરી રહ્યો છે ભગવાન. હા, ઈ અવાજના જેને થઈ જાય સુનકારા, ત્યાં તો સુખમણા માળાવું કરે બાપા. જેને ગુરુના ચરણ કર્યા હોય પછી એને જમણા શું કરે? શું કરે? પણ પ્રેમ સાહેબ કે બાપા ને પ્રેમ નથી, રંગ પતંગ ના ગાલે વી પતિ દી વગાડ. આનું બધા છૂટક પ્રેમ છે. ઘડીક થાય તો તમને કહું આનંદમાં હોય, ઘડીક થાય રોવા બેઠો હોય. ઓરિજિનલ પ્રેમ હોય નહીં. જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગતમાં ભગવાન ક્યાંય ગયો નથી. કેમ કે ભગવાન એટલે પાંચ તત્વ થી આ દેહ બનાવ્યો. હા પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, વાયુ. હા હા, આ પાંચ તત્વ થી આ ભગવાન કહેવાનો. ભગવાન ભ કેતા ભૂમિ, ક કેતા ગગન, વ કેતા વાયુ, ન કેતા નીર, અગ્નિ. ભગવાન. આખા ભગવાન ને થોડીને સમજાવી દીધો ભગવાન. હા, ઈ તત્વ ને જેને ઓળખો નહીં એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળી મરી ગયા, પણ આમાં ક્યાંય હેલ પૂછી નહીં નહીં. હા, એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વનું બનાવ્યું આ પિંજરું, અને એની અંદર અણઘણ બેઠો અવાજ કરે. કરે ઈ અવાજ ના જેને થઈ જાય સુનકારા, ત્યાં તો સુખમણા માળાવું કરે. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે? હાચી વાત છે ભગવાન. એટલે આવું બધું છે. મહાસત્વાદી જેને પાંચ પાંડવો ની હેમાળામાં જઈને હાડ ગાળે. પાસે પાંડવો જઈને હેમાળામાં મીડિયા હાડ ગાળવા, ગમે ગોગળી જઈને ભગવાન પ્રાપ્ત થઈ જાય. કોઈ એમ ભગવાન મળે નહીં. પાંચ પાંડવો કે હેમાળામાં જઈને હાડ ગાળે. પણ કળજુગ નો વારો બેહી ગયો ભાઈ. હવે તો શિક્ષા હોય આની આ પડે. આમ થવાનું છે, સ્વર્ગ ની નરક ની વાતો કરતા હતા સંતો કે જેવું કાંઈ છે નહીં. હવે તો કળજુગ બેહી ગયો ભાઈ. હવે તો શિક્ષા હોય આની આ પડે. 1 કલાકમાં સજા કરે છે, ભટ દઈને જેલ ભેગી નો. હવે એમાં હાડ ગાળ્યા જેવું છે નહીં. મહાસત્વાદી કે પાસે પાંડવો ની હેમાળામાં જઈને હાડ ગાળે. પણ પ્રેમ સાહેબ કે કળજુગ નો વારો બેહી ગયો ભાઈ. જેને શિક્ષા હોય આની આ પડે. એ ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે? એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધાગો ગુરુએ બતાવ્યો, અને બ્રહ્મમાં ઈ તો બ્રહ્મ થઈને ભળે. પણ સંતો કે જે નિરાકાર છે બાપુ, આકાર વિનાનો, જેને કોક માચમાં કરે. સાચી વાત છે ભગવાન. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે? શું કરે? જેને ગુરુના ચરણ પકડી લીધા હોય પછી જ્યાં જમણા જાય એને આવીને શું કરે? ન આવી શકે. હવે આજે તો ગુરુ ના ભાગલા પડ્યા, ભગવાન ના ભાગલા પડ્યા. ઓલો કે તારો ગુરુ બરાબર નથી, મારો ગુરુ બહુ સારો. તો કે તારો ગુરુ તો કરે, મારો ગુરુ તારાથી નહીં સારો. એ આને ગુરુ ના ભાગલા પડ્યા, સાધુ ના ભાગલા પડ્યા, એ ભગવાન ના ભાગ પડ્યા. આમાં કેમ મારે આ તત્વ ને ઓળખવું? કેમ મારો નાક રીઝે આમાં? એટલે એને મહાપુરુષો પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા આત્મ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા. આત્મ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા, પછી ભજન બીજાનું કોઈ દી ન કરે. નહીં કરે, નહીં કરે. સાચી વાત. હા, પ્રેમ સાહેબે કીધું કે આત્મ હોય જ્ઞાની જેને અભયપદ ને પાયા, ઈ ભજન બીજાનું કોઈ દી ન કરે. નહીં કરે. પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ ન વરે. એને ગુરુ ના ચરણ કર્યા હોય એને જમણા કરે. શું કરે? સાચી વાત છે ભગવાન. ત્યાં જમણા ફાફા મારે. એટલે સંતો એ કીધું કે પ્રેમ ધરીને જો આવે ચરણમાં ને તો સદગુરુ બાઈ કરે. પ્રેમ નથી, પ્રેમ એમના ઉપર ચડા રંગ પતંગ ના લઈને જાય જય ગુરુદેવ જય ગુરુદેવ, પણ કઈ એમ ગુરુ મળે નહીં. નહીં મળે, નહીં મળે. પ્રેમ ધરીને આવે ચરણોમાં તો મારો સદગુરુ બાઈ ધરે. પણ પ્રેમ નથી. એમ છે. હા, અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ વી ગયા નથી. પણ આને પ્રેમ રંગ પતંગ ના ગાલ વિપતિ વગાડ. સાચી વાત છે. હા, એટલે એને કીધું કે નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. નાભી કમળ ને મૃગ કેતા હરણ. હરણ ને નાભી ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાડ માં મંડે તોડવા. હા, કે મને ક્યાંક કસ્તુરી ની સુગંધ આવે, પણ એ હરણ ને ખબર નથી મારી ડ્યુટીમાં નાભીમાં જ કસ્તુરી પાકી. એટલે એને કીધું નાભી કમળમાં વસે કસ્તુરી, જેને મૃગલો વનમાં ઢૂંઢતો ફરે. થોડી થોડી કેલા મૃગલા તું થાકી જવાનો. એ આમાં તારું કાંઈ નહીં વળે. જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને સદગુરુ માય કરે. સદગુરુ માથે ચરણ જયારે ક્યારે હાથ મૂકે કે જયારે ટપોરો માર્યો હોય ત્યારે. હા, એટલે એને મહાપુરુષે આવું કીધું. સુખદેવજી ના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ જ્યાં લગન દેહ ભાવ ન મટ્યો એટલે ગુરુ વચન સમજાણું
નહીં 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 નતા. સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા. હા હવે વ્યાસ ભગવાને સુખદેવજીને ગુરુ મંત્ર આપ્યો તો એ સુખદેવજી નક્કી થયું કે મારો બાપો તો રોજ આ વિજ્ઞાનની વાતો કરે છે, મને કાંઈ એમાં હાલી ખોજવું નહીં નહીં. એટલે એને કીધું કે તું જનકના ઘીરે જ્યાં ત્યાં તને ઉપદેશ આપશે. હા હા એટલે એને સુખદેવના પિતાજી વ્યાસ ભગવાને ગુરુ મંત્ર આપ્યો પણ ત્યાં લગન એને ઠેર્યું નહીં નહીં સાચી વાત ભગવાન સાચું એટલે ભગવાન એને કીધું સુખદેવજીએ શાન બતાવી જેને જનક વિદેહી જેવા ગુરુ મળ્યા. એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે જેને ગુરુના ચરણ કર્યા હોય બાપુ એને જમડા શું કરે? શું કરે? સાચી વાત છે ભગવાન. હા પણ એને સમજાણું નહીં બાપા, દેહ ભાવ મીટ્યો નહીં. આ મારો કાકો છે, આ મારો બાપો છે, આ મારો મામો છે, આ મારો મોટો બાપો, આ મારી માસી, આ મારો મોટો. ઈ જ્યાં લગણ દેહ ભાવ મટે નહીં ત્યાં લગણ ગુરુ વચન સમજાય. દેહ સંબંધમાં જ રહી ગયા. એટલે એને આખા કુટુંબના સંસારિક દેહ ભાવ મૂક્યા નહીં. મારું તારું, ઊંચું નીચું, હારું નરું, ઈ જ્યાં લગણ મતભેદ મનની અંદર તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગણ એને ગુરુ વચન સમજાય નહીં નહીં નહીં. કેમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિબ્રહ્મ તક્ષાધાય ગુરુદેવ નમઃ. હા આ જ્યાં લગન તત્વ ને પોતે ની ત્યાં લગન એનામાં મતભેદ મટે નહીં નહીં. સાચી વાત છે ભગવાન. આવું મહાપુરુષો કહી ગયા છે બાપુ. હા સાચું છે ભગવાન. હા એટલે હવે અમે આમના વાગોળી મરી ગયા અને આમાં સુધરનારા હતા ક્યાંક ક્યાંક કોક નર સુધા. અરે ઘણાને લાભ મળે આમાં. મને તો બહુ આનંદ થાય છે તમારું આ બધું સાંભળીને. એમ થાય કે એક વખત મળવું છે ભગવાનને એમ. કોઈ સંતોએ બિચારે કોઈએ બાણ માર્યા, કોઈએ કટારીઓ કીધું. જીવણ બાપાએ કીધું મને માર્યા છે મોહનના બાણ એ વાલમ તારી વાતુના. હા એ સાંભળા તારી શોભાના, મને માર્યા છે મોહનના બાણ એ વાલમ કે તારી વાતુના. હા 5 તત્વ ને 3 ગુણનું મારા વાલીડે બનાવ્યું છે વાણ. હા ઈ મરજીઓ થઈને બેઠો વાલો મારો માથડે કે મારા હરિએ હોકાર્યા તા તો ઊંડી વાણ. એ મને માર્યા છે સંતોષ જીવણ કે મને માર્યા છે મોહના બાણ એ વાલમ તારી વાતુના. હા જીવણ બાપાએ બાણ માર્યા. તમને કહું મૂળદાસે કટારી મારી. હા હા ભગવાન. ઉગારામ બાપાએ પણ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઝાલર વાગે. હા ભગવાન. એટલે બાપા જે આ ઝાલરિયું વગાડી સંતો બધે કીધું કે આ દેહ ની અંદર છે ક્યાંય પથરા પૂજવામાં કાંઈ છે નહીં. સંતોએ સંત મત ની અંદર કોઈએ અગરબત્તીઓ ધૂપના ધુવાડા કે પથ્થર પૂજવાની ક્યાંય કોઈએ સંતોએ કીધું નથી. ભગવાન બુદ્ધે ઈ જ કીધું કે અપો દીપો ભવે, તમારા આત્માની જ્યોત જલાવી દો પછી બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. હા એટલે આ ગુરુ ગોતવાની જીવણ બાપાએ કીધું કે ગુરુને કાયામાં ગોતી લેજો. શું કરું મારા વાલાના વખાણ. ઈ 10મા બોલ માથે ડેરી બિરાજે તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. સંતો કે કઈ ગુરુને તમે તમારી કાયામાં ગોતી લેજો. તો કબીર સાહેબે જે કીધું કબીર કબીર ક્યાં કરો ખોજો આપ શરીર 5 ઇન્દ્રિય વંશ કરો તો તમે જ દાસ કબીર. ક્યાં પણ આમાં કબીર નું બોલાને કરો છો પણ જ્યાં મતભેદ હતો એટલે સમજાય નહીં. આવું છે બાપુ. સાચી વાત ભગવાન. એટલે કબીર સાહેબ કે કબીર કુવા એક है पनिहारी अनेक बर्तन सभी के न्यारे न्यारे पानी है सभी में एक. હા એક પાણી એક જ છે પણ ભરનારા બધા જુદા જુદા છે. કોઈ ટોળા લઈને ગયા, કોઈ ગાયગીરું લઈને ગયા, પણ બધામાં પાણી એક છે. એમ આ જગતના જીવ માત્ર છે એમાં તત્વ આત્મા બિરાજે છે એક જ છે બધાનો. પણ ઓલાને ગરુટીમાં ધર્મના વાળા ખાલ્યા. તમારો બાપુ આવો હતો ને આપણા ગુરુ આમ કહી ગયા હતા ને આપણા દાદા આમ કહી ગયા હતા ને એટલે સટીનો આવા બધા રોગ ખાલ્યા તો બધા મોટા થયા. એટલે કોઈ દલિત પેદા થયા, કોઈ દેવી પૂજક થયા, કોઈ પરવાર થયા, કોઈ આયર થયા, કોઈ તમને કહો 18 વર્ણના ગરકા ખાલી નાવડી ને કર્યા ભેગા. પણ કોઈ આત્માને ઓળખો નહીં. આપણે જે શ્વાસ લીધો ઈ ઉગારામ બાપાએ લીધો, આપણે જે શ્વાસ લીધો ઈ જીવણ બાપાએ લીધો, જોધલ પીરે લીધો, સંત તવૈયા નાથે લીધો, કબીરે લીધો, રોહિદાસે લીધો, મીરાએ લીધો. આ શ્વાસ લેવાની જગ્યા બધા ની જ છે. અને પવન નહીં તેદી હતો ને એટલે રવિ રામે કીધું બાપુ જ્યાં જોઉં ત્યાં હરખો કે બાપા આ કોણે બનાવ્યો પવન સરખો. એ જ્યાં જોઉં ત્યાં સંતો કે હું જ્યાં જોઉં ત્યાં હરખો. એ સંતો આ કોણે બનાવ્યો પવન સરખો. એટલે બાપા જ્યાં જોઉં ત્યાં હરખો છે પણ આવડ્યા ને હરખો ભાળ્યો જ નહીં. આવે ને જાવે બોલે બોલાવે સદગતમાં હરખો ઈશ્વર. ઈ જીવણ બાપા. ભલે બેન આપણે તમારું નામ ઠામ દેજો ને તમારો ફોટો બોટો મોકલજો. આ સત્સંગ ઉગારામ બાપાના નામથી કદાચ વાયરલ કરવું હોય તો મને તમારો ફોટો બોટો ને એવું મોકલજો. ફોટો ને એવું કઈ નથી ભગવાન કઈ
કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો આ વાયરલ કરી તમને કઈ વાંધો નથી ને? કાંઈ વાંધો નથી. તમારું નામ બોલો જી. મધુબેન. મધુબેન. એ કહો મહેમાન થાવો મારા ભગવાન. હા મધુબેન, તમારી અટક? લખાણી. લખાણી. મહેમાન થાવો મારા, બીજું કાંઈ નહીં ભગવાન. ઓકે, હવે આપણે મધુબેન લખાણી, ગામ કયું કીધું? ટીંબા. ગામ ટીંબા. હા. ટીંબા જિલ્લો? જિલ્લો ગારીધર કહેવાય ને આપણે, ભાવનગર જિલ્લો થાય ભગવાન. ગારિયાધાર તાલુકો. ઓકે, ગારિયાધાર તાલુકો. ભલે ભલે, હાલો, જય ગુરુદેવ. જય ગુરુદેવ. મહેમાન થાયજો. હા હા, હું તમારો નંબર સેવ કરું છું. હા વાંધો નહીં, સારું ભગવાન. અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે તો કોઈ વાંધો નહીં ને તમને ભગવાન? ના કાંઈ વાંધો બેન, હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય, આપણે નસીબ હોય તો ઉપડે, નકર આમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો, નકર આમાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે અડધો ક્યાંક કંઈક ઉપડે, ક્યારેક ન ઉપડે. 2-3 વાર કર્યો હતો પણ નતો તમે કામમાં કે કશો નતો ઉપાડ્યો. આજ તો મેં કીધું આ જોતા હતા ને ગરિયા બધા, પછી પાછળ મેં કીધું લાઈને આજ તો બહુ અંદરથી એક દિવસ તો બહુ જ એમ થયું કે આજ તો ફોન કરવું જ છે, પણ તો એ તમારો ફોન ન ઉપડ્યો. અંદરથી મન જ એટલું આમ ઓલું થયું કે ભગવાન હારે મળીએ ને વાત કરીએ એમ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભલે ભલે, હાલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ. હા જય ગુરુદેવ. એમ થઈ ગયું. તો ગાઈસ તમે ઓડિયો સાંભળો, એટલે ઓડિયો આ ડિબેટ સાંભળી મનસુખભાઈ બહુ સારી સલાહ આપે છે અને આપતા રહે, એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મળવી એક નવા ઓડિયો ને વિડીયો સાથે.